મિત્રો આપણે ગયા વખતે 11મા ધોરણના ત્રીજા યુનિટના 9મા ચેપ્ટર જૈવિક અણુઓની અંદર પ્રોટીન, લિપિડ અને કાર્બોહાઈડ્રેટ્સ એ બધાના બંધારણ, પ્રકાર, જૈવિક મહત્ત્વ એની વાતો કરી. હવે છેલ્લેથી બીજો જૈવિક અણુ આપણે જોઈ રહ્યા છીએ. આપણા 11મા ધોરણના ટેક્સ્ટ બુકના સંદર્ભમાં છેલ્લાથી બીજો જૈવિક અણુ તો બીજા હોય, પણ આપણને અહીંયા કુલ 5 આપેલા છે. પૈકી છેલ્લાથી બીજો એ છે ન્યુક્લિક એસિડ, અને આપણે છેલ્લો બાકી રહેશે ઉત્સેચક. ન્યુક્લિક એસિડ છે બે પ્રકારના હોય, ડીએનએ અને આરએનએ. ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અને રિબોઝ ન્યુક્લિક એસિડ. મારા અનુભવે હું તમને ડીએનએ એટલે શું એ અહીંયા સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે ડીએનએ રચના સમજાવ્યા પછી હું વિદ્યાર્થીઓને જ્યારે પણ પર્સનલી લેબમાં કે મળવાનું થાય ત્યારે એવું પૂછ્યું કે ક્લાસમાં બરાબર સમજાયું ને આ ડીએનએનું માળખું, ડીએનએનું બેવડું કુંતલાકાર મોડલની રચના, તો આખો પાઠ ચાલ્યા પછી કોઈકના એવા એક્સપ્રેશન થાય કે સમજણ ના પડે. એટલે એવું ન થાય એટલે આપણે એક્ઝેક્ટ ડીએનએ એટલે શું, આપણે શું સમજવા જઈ રહ્યા છીએ એ ખ્યાલ આવે એટલા માટે પહેલાં હું અહીંયા થોડી તમને આવતને આપું છું. બાકી તમને ખબર હોવી જોઈએ કે એ બે પ્રકારના ન્યુક્લિક એસિડની અંદર મુખ્યત્વે બંધારણીય 3 ઘટકો જોવા મળે. તેમાં આપણે અગાઉ સમજ્યા હતા કે પ્રોટીનની અંદર બંધારણીય ઘટકમાં શું હોય તો એમિનો એસિડ, લિપિડના બંધારણીય ઘટકમાં શું હોય ફેટી એસિડ અને આલ્કોહોલ. એમ કાર્બોહાઈડ્રેટમાં મોટે ભાગે પોલિસેકેરાઇડની વાત કરો તો મોટે ભાગે ગ્લુકોઝ પ્રકારનો આલ્ડો હાઇડ્રો શર્કરાના અસંખ્ય અણુઓ એની ચેઇન કે એનો સમૂહ આપણને જોવા મળે. એવી રીતે આ જે ન્યુક્લિક એસિડ છે પછી એ ડીએનએ હોય કે આરએનએ હોય, ડીઓક્સી રિબોઝ કે રિબોઝ પ્રકારનો ન્યુક્લિક એસિડ હોય. એમાં મુખ્ય બંધારણીય 3 ઘટકો જોવા મળે, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફરસ અને પેન્ટોઝ શર્કરા. આપણે આ જ પાઠમાં કાર્બોહાઈડ્રેટ્સમાં પેન્ટોઝ શર્કરાની વાત કરી, C5H10O5. એ પેન્ટોઝ શર્કરાનું નામ રિબોઝ. જો તમે આરએનએ શીખતા હો તો એમાં રિબોઝ શર્કરા આવે જ, અને જો તમે ડીએનએ શીખતા હોય તો એમાં ડીઓક્સી રિબોઝ શર્કરા આવે, કારણ કે ડીએનએનું નામ જ છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. તો એ વખતે આપણે સમજાતા કે રિબોઝની અંદર બીજા કાર્બન ઉપર એક ઓક્સિજન હોય, જ્યારે ડીઓક્સી રિબોઝની અંદર એક ઓક્સિજન બીજા કાર્બન ઉપર ઓછો હોય. એટલે કે બીજા કાર્બન ઉપર OH હોય તો રિબોઝ કહેવાય, અને બીજા કાર્બન ઉપર HH હોય તો એને ડીઓક્સી રિબોઝ કહેવાય. હું જે બોલી ગયો ખ્યાલ ના આવે તો કાર્બોહાઈડ્રેટ્સનું લેક્ચર ફરી એકવાર જોઈ લેવાનું. તમારી પાસે વિડીયો ડાઉનલોડ થયેલો હશે જ તો તમને વધારે ખ્યાલ આવશે. તો તમે ટેક્સ્ટ બુક ખોલો, તમને અંદાજ આવશે હું શું સમજાવવા માગું છું. તો અહીંયા એ 3 ઘટકો તો છે જ. પહેલાં આપણે હમણાં કીધું એમ થોડા વર્ષો પહેલાંના અનુભવથી તમને આવું સમજાવું છું, અને એવું સમજાવવાનું શરૂ કર્યું છે કે એક્ઝેક્ટ વિદ્યાર્થીને ખ્યાલ આવે કે આપણે શું શીખી રહ્યા છીએ, નહીંતર ખબર ના પડે કે શું શીખવાડી દીધું આપણને, ક્યાંની વાત કરે છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે સજીવમાં અંગતંત્રો હોય. કોઈ પણ સજીવ શરીર, માનો કે આપણું સસ્તન શરીર, મારું શરીર, તેમાં કુલ 7 તંત્રો હોય. 7 તંત્રોનો સરવાળો એટલે સજીવ શરીર. પાચન, પ્રજનન, ઉત્સર્જન, ચેતા, કંકાલ, પરિવહન અને ઉત્સર્જન તે અને પ્રજનન તંત્ર. હવે 7 તંત્રો છે. એ 7 તંત્રોને ડિસેક્શન, વાઢકાપ કરી ઓપરેશન અલગ કરી નાખો તો માણસના શરીરમાં શરીર જેવું કંઈ રહે જ નહીં. એ 7 તંત્રોનો સરવાળો એટલે સજીવ શરીર છે. તો કોઈ પણ સજીવ શરીરમાં ઉચ્ચ વર્ગના સજીવોની વાત કરીએ તો એમાં વિવિધ 7 અંગતંત્રો જોવા મળે. કોઈ પણ અંગતંત્રમાં શું હોય, અંગો હોય. જેમ કે પાચન તંત્રમાં પાચન અંગો હોય, જઠર, આંતરડા, નાના મોટા. શ્વસન તંત્રમાં શ્વસન અંગો હોય, જેમ કે ફેફસા, વાયુવાહિની, શ્વાસવાહિની. ઉત્સર્જન તંત્રમાં ઉત્સર્જન અંગો હોય, મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય વગેરે. તો અંગતંત્રો હંમેશા અંગોથી બને. કોઈ પણ અંગો એમાં પેશી હોય, જેમ કે પાચન તંત્રનું અંગ જઠર, તેમાં સ્નાયુ પેશી હોય, રુધિર પેશી હોય, ચેતા પેશી હોય. આપણને જઠરમાં બળે, જો એસિડિક ઇફેક્ટ થાય તો ગરમ ખવાય, ચાંદુ પડે તો એની સંવેદના, વેદના આપણને અનુભવાય છે. મતલબ કે મગજ દ્વારા જઠર જોડાયેલું છે ચેતા વડે, એટલે એમાં ચેતા પેશી પણ હોય. જઠર પહોળું થાય, ખાઈએ પુષ્કળ તો એ પ્રમાણે કદમાં પહોળું થાય છે. એમાં સ્નાયુ પેશી છે,
કોઈ આપણે બ્લીડિંગ થાય છે, લોહીવાળી ઉલટી થાય છે, રુધિર પછી પણ જઠરમાં છે. તો ટૂંકમાં અંગોમાં વિવિધ પેશીઓ રહેલી હોય. પેશી તો આપણને ખબર છે, આપણે અગાઉ શીખ્યા છીએ 7મા પાઠમાં 6ઠા પાઠમાં પ્રાણી વનસ્પતિ પેશીમાં. પેશી એટલે વિશિષ્ટ પ્રકારનો કોષ સમૂહ કે જેની ઉત્પત્તિ નિશ્ચિત હોય, કાર્ય નિશ્ચિત હોય, રચના પણ સમાન કે નિશ્ચિત હોય તેવા કોષ સમૂહને કહેવાય પેશી. એમાં કોષો હોય. કોષો છે એટલે આપણે કોષને કહીએ સજીવનો બંધારણીય અને રચનાત્મક એકમ. હવે કોષમાં શું હોય? જો વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલ સૌથી બહારની બાજુએ, અને પ્રાણી કોષ હોય તો કોષ દિવાલ ના હોય, બહારનું આવરણ, એને કહેવાય કોષરસ સ્તર. કોષ દિવાલ કે કોષરસ સ્તરને કાઢતા જે અંદર બચે એને કહેવાય જીવરસ, પ્રોટોપ્લાઝમ અથવા તો જીવરસ. એ જીવરસમાં કોષરસ અને કોષ કેન્દ્ર, ટૂંકમાં કોષ દિવાલમાં બે વસ્તુ હોય, કોષ કેન્દ્ર અને ફરતે વીંટળાયેલો કોષરસ. કોષરસમાં બે વસ્તુ હોય, પ્રવાહી ભાગ એનો આધાર દ્રવ્ય કે જેને આધારે બધી કોષઅંગિકાઓ અંદર તરતી હોય. તો એ કોષઅંગિકાઓ રિબોઝોમ, વર્ણસૂત્રો, લાઇસોઝોમ વગેરે, અને જેના આધારે તરે છે પ્રવાહી માધ્યમ, એનું આધાર દ્રવ્ય કહેવાય. બરાબર? મેટ્રિક્સ પણ કહેવાય. હવે જે કોષ કેન્દ્ર છે એની અંદર આવી 4 રચનાઓ આપણને જોવા મળે. એક તો સૌથી બહાર કોષ કેન્દ્ર પટલ, જેમ કોષની બહાર કોષરસ પટલ હોય અથવા કોષરસ સ્તર હોય, એમ કોષ કેન્દ્રની ફરતે પણ બેવડી દિવાલનું કોષ કેન્દ્ર પટલ હોય. જેમ કોષની અંદર કોષરસ હોય એમ કોષ કેન્દ્ર પટલથી આવરિત એવા કોષ કેન્દ્રમાં પણ પ્રવાહી ભાગ હોય, એને કહેવાય કોષ કેન્દ્રરસ. કોષનો પ્રવાહી ભાગ કોષરસ, કોષ કેન્દ્રનો પ્રવાહી ભાગ કોષ કેન્દ્રરસ. એ સિવાય એમાં કોષ કેન્દ્રિકા પણ હોય. કોષનું કેન્દ્ર કોષ કેન્દ્ર, એમ કોષ કેન્દ્રનું કેન્દ્ર કોષ કેન્દ્રિકા. એમાં આપણને એ કેન્દ્રમાં પણ એક કેન્દ્ર જોવા મળે, એને કહેવાય કોષ કેન્દ્રિકા. ન્યુક્લિયસમાં જોવા મળે, ન્યુક્લિયોલસ કહેવાય, કોષ કેન્દ્રિકા. અને જેના માટે રંગસૂત્રો માટે જ કોષ કેન્દ્ર હોય, રંગસૂત્ર માટે કોષ કેન્દ્ર, જેના માટે કોષ કેન્દ્ર છે, રંગસૂત્ર તો કોષ કેન્દ્રમાં હોય. તમે બધા રંગસૂત્રનું ચિત્ર કે આકૃતિ કે રચના સાધારણ તો જાણો જ છો. રંગસૂત્રમાં આવી રચના આપણને જોવા મળે. આ મધ્યમાં સેન્ટ્રોમિયર અથવા રંગસૂત્ર કેન્દ્ર, અને 4 ભુજાઓ અથવા એને કહેવાય રંગસૂત્રિકાઓ. 4 ભુજાઓ પણ હોય અને ઊંચી ભુજાઓ પણ કોઈ વખત મ્યુટેશનમાં વિકૃતિમાં 4 કરતાં વધારે ભુજાઓ પણ હોય. અહીંયા આપણે સામાન્ય રીતે જોવા મળે એ પ્રકારે 4 ભુજા કે જેને કહેવાય રંગસૂત્રિકા બતાવેલી છે. એમાંય જે આ રંગસૂત્રિકા છે એ રંગસૂત્રિકાની અંદરની બાજુએ એક પ્રોટીનમય દંડ જેવો ભાગ હોય, અને એની ઉપર આવું આવરણ આપણને લાગેલું જોવા મળે. મેં એક રંગસૂત્રિકા મોટી કરી તમને સમજાય એટલે. તો એ જે અંદર પ્રોટીન દંડ જેવો ભાગ છે એને કહેવાય હિસ્ટોન. હિસ્ટોન નામના પ્રોટીનનો દંડ જેવો ભાગ હોય, અને એની ઉપર કુંતલાકારે વીંટળાયેલી એક રચના હોય. રચના દેખાય છે એક, પણ એ બે કુંતલાકારે રમડાયેલી હોય. તમે ખોલો તો 2 દેખાય. આ જે પોલિમર છે, જે રસાયણ જેને કહેવાય, 2 શૃંખલાઓ છે. 2 શૃંખલાઓને વળ ચડાય તો આપણને એક દેખાય છે, અને એક શૃંખલા હિસ્ટોન ઉપર કુંતલાકારે વીંટળાયેલી છે. એકચ્યુઅલી તમે એને અનવાઇન્ડ કરો, અનકોઇલ કરો, વળ ખોલો તો એ 2 દેખાય. જેમ સાંકળ 8 દોરો હોય, ઉત્તરાયણમાં તમે જે પતંગ ચડાવો, ગેંડા છાપ દોરી, સાંકળ 8 પ્રકારની દોરી આવે, તો એનું નામ સાંકળ 8, કારણ કે 8 કાતરામાં પરસ્પર વીંટળાવી અને એક દોરો બનાવેલો હોય, એ મજબૂત દોરી કહેવાય. અહીંયા પણ આપણને 2 શૃંખલાઓથી વીંટળાયેલી શૃંખલા જોવા મળે. એને અનવાઇન્ડ કરો તો એ 2 શૃંખલા જોવા મળે. એ શૃંખલાની અંદર શું હોય? ન્યુક્લિયોટાઇડના અસંખ્ય અણુઓ હોય. અસંખ્ય અણુઓ એને આપણે શું કહીએ? પોલિમર. ટૂંકમાં શૃંખલા છે ન્યુક્લિયોટાઇડની પોલિમર શૃંખલા છે, એને કહેવાય પોલી ન્યુક્લિયોટાઇડની શૃંખલા. 2 છે એટલે બેવડી. ટૂંકમાં એમાં હોય શું? શૃંખલામાં 2 શૃંખલા સરખી જ છે, ગમે તે એકની વાત કરો તો એમાં ટૂંકમાં અસંખ્ય ન્યુક્લિયોટાઇડ્સ આપણને જોવા મળે. ન્યુક્લિયોટાઇડ્સ અસંખ્ય. તો એ ન્યુક્લિયોટાઇડ એટલે શું? તો એની અંદર ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ હોય. ફોસ્ફેટ તો આપણને ખબર છે, ફોસ્ફેટની જગ્યાએ અથવા ફોસ્ફેટ તરીકે એમાં આવી રીતે આ એસિડનું અણુ હોય, એને કહેવાય H3PO4, ફોસ્ફોરિક એસિડ. જાણીતું રસાયણ છે
અથવા જાણીતું ના હોય તમે પહેલે જ જોતા હોય તો પણ તમને ખ્યાલ આવે એવું છે. તમે લોકો આ ધોરણ સુધીમાં H2SO4 ને HCl ને એવા જે એસિડ છે એના નામ, એનું બંધારણ જાણો છો. એક પ્રકારનો એસિડ છે જેમાં ફોસ્ફરસ છે, તેને ફોસ્ફોરિક એસિડ પણ કહેવાય. તો એમાં ફોસ્ફેટ તરીકે જોડાયેલો હોય ન્યુક્લિયોસાઇડમાં. એ બે જોડાઈને કહેવાય ન્યુક્લિયોટાઇડ. અને એવા ન્યુક્લિયોટાઇડના અસંખ્ય અણુઓ જોડાય એટલે એને કહેવાય પોલી ન્યુક્લિયોટાઇડની શૃંખલા. અને બે શૃંખલા ભેગી મળે એને કહેવાય ડીએનએ. અહીં જ્યારે બતાવ્યું છે ને એનું નામ ડીએનએ કહેવાય. બરાબર, ડીએનએ રંગસૂત્રમાં હોય. ડીએનએમાં રંગસૂત્ર ના હોય, રંગસૂત્રમાં ડીએનએ આપણને જોવા મળે. આપણે એ રીતના અહીંયા પાઠમાં શીખી રહ્યા છીએ. તો અહીંયા હવે પ્રશ્ન પૂછ્યો છે કે ન્યુક્લિયોસાઇડ એટલે શું? આ તો બરાબર કે ફોસ્ફરસને ન્યુક્લિયોસાઇડમાં ઉમેરો એટલે બધા ન્યુક્લિયોટાઇડ અને અસંખ્ય અણુઓને બને પોલિમર ચેઇન. અને બે શૃંખલાઓ, બે ચેઇન ભેગી કરો એટલે એને કહેવાય ડીએનએ. એ રંગસૂત્રો ઉપર હિસ્ટોનની ફરતે વીંટાયેલું હોય, એની ફરતે એક આવરણ હોય. બરાબર. ન્યુક્લિયોસાઇડનો મતલબ નાઇટ્રોજન બેઝ અને પેન્ટોસ શર્કરા, એના મિશ્રણને કહેવાય ન્યુક્લિયોસાઇડ. એમાં પેન્ટોસ શર્કરા તો આપણે આજ પાઠમાં કાર્બોહાઈડ્રેટ્સમાં શીખ્યા. એ બે પ્રકારની શર્કરાઓ હોય, બે આલ્ડોપેન્ટોસ શર્કરાઓ છે, રિબોઝ અને ડીઓક્સીરિબોઝ. બેમાં ફેર શું આપણને ખબર છે. એની અંદર જે આ પહેલો કાર્બન, આ બીજો, અહીંયા ત્રીજો, અહીંયા ચોથો પૂછડી ઉપર પાંચમો, તો બીજા કાર્બનની પર એક ઓક્સિજન ઓછો હોય તો એને કહેવાય ડીઓક્સીરિબોઝ શર્કરા, જે આપણે હમણાં કીધું એમ ડીએનએમાં હોય. અને બીજા કાર્બન ઉપર અહીંયા ઓક્સિજન હોય એટલે કાર્બનની ઉપર નીચે H અને H તો ડીઓક્સીરિબોઝ કહેવાય. અને બીજા કાર્બનની ઉપર નીચે H અને OH તો એને એક O છે તેને કહેવાય રિબોઝ શર્કરા, જે આ અને એમાં વપરાય. એટલે આપણે આ તો જાણીએ જ છીએ. આ સંજ્ઞા પણ આપણે કાર્બોહાઈડ્રેટમાં તમને બતાવી હતી. તેમાં પેન્ટોસ શર્કરા છે એટલે 5 કાર્બન જોવા મળે. અહીંયા કાર્બન ના હોય, અહીંયા આપણે જાણીએ છીએ કે ઓક્સિજન હોય. એટલે કાર્બન તો અહીંયા જ હોય, 1 2 3 4 ને અહીંયા 5. અહીંયા પહેલા જ ચોથા કાર્બન વચ્ચે ઓક્સિજન વડે બંધ બનાવેલો હોય, એ બનેલો હોય એટલે આપણે પંચકોણ સ્વરૂપમાં દેખાય. ચક્રીય સંયોજનના આલ્ડોપેન્ટોસ શર્કરાનું છે. આપણે અગાઉ સમજાય જ છીએ. મેં કીધું એમ એવું હોય તો ફરી એકવાર આળસ કર્યા વગર એ વિડીયો ફરી પાછો તમે ડાઉનલોડ કર્યો જોઈ લેજો. નહીંતર આપણી જે લિંક છે એમાં પણ તમને મળી જશે. હવે આપણા માટે નવી વાત છે કે નાઇટ્રોજન બેઝ જે બે પ્રકારના હોય, જેમ પેન્ટોસ શર્કરા બે પ્રકારની હોય, રિબોઝ અને ડીઓક્સીરિબોઝ. એમાં નાઇટ્રોજન બેઝ પણ બે પ્રકારના હોય, પ્યુરિન અને પિરિમિડિન. એમાં પ્યુરિન પણ બે પ્રકારના હોય, એડેનિન અને ગ્વાનિન. મેં એની અક્ષર લખ્યા, સંજ્ઞા લખી છે. એ એટલે એડેનિન અને જી એટલે ગ્વાનિન. અને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ 3 પ્રકારના હોય. સી એટલે સાઇટોસિન, ટી એટલે થાયમિન, અને યુ એટલે યુરેસિલ અથવા યુરાસિલ. એ આપણે સમજવાના રહ્યા. એ આપણે અત્યાર સુધીમાં ભણ્યા ના હોય, એ તમને બતાવી દઉં. પછી તમે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોસ શર્કરા જોડો તો જે જોડકું બને એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. એમાં ફોસ્ફરસ જોડો જે બને એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોસાઇડ છે અને ન્યુક્લિયોટાઇડ છે, એક જ અક્ષરનો ફેર છે, ખ્યાલ રાખવાનો. ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ. તો તમને આ ફોસ્ફેટનો મતલબ ખબર છે, રિબોઝ તમને આવડે છે. ખાલી બે તમે થોડી માહિતી આપું છું તો તમને ડીએનએ આવડી જાય, એનું બંધારણ ખ્યાલ આવી જશે. કે તમને આ જે નાઇટ્રોજન બેઝ છે એની શર્કરા જોડો તો તમને ખ્યાલ આવી જાય કે ન્યુક્લિયોસાઇડ બને. એમાં ફોસ્ફરસ એડ કરી દો, કેવી રીતે એડ કરું તમને બતાવું છું. એડ કરો એ ન્યુક્લિયોટાઇડ બને. આવા અસંખ્ય ન્યુક્લિયોટાઇડ ભેગા કરો, ભેગા કઈ રીતે તમને બતાવું છું હમણાં, કઈ રીતે ભેગા થાય, કઈ જોડાય, એને કહેવાય પોલી ન્યુક્લિયોટાઇડની શૃંખલા. અને બે શૃંખલા દોરો એને કહેવાય ડીએનએ. બરાબર. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે એક્ઝેક્ટ ડીએનએ એટલે આપણે શું સમજી રહ્યા છીએ. એમાં મુખ્ય 3 ઘટકો આપણને જોવા મળે, નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ. બાકી તમે જો બધું એ સંકલન જ છે, બધું ભેગું જ કરવાનું છે. બરાબર. આને કહેવાય ડીએનએ. તો પહેલાં આપણે સમજવા પ્રયત્ન કરીએ પ્યુરિન અને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ છે એ પ્રકારના રસાયણો છે જે ડીએનએમાં ભાગ લેતા હોય અને નાઇટ્રોજન યુક્ત હોય. નાઇટ્રોજન યુક્ત અને ન્યુક્લિક એસિડના બંધારણમાં
ભાગ લેતા રસાયણો એને કહેવાય નાઇટ્રોજન બેઝ. જે આપણે હમણાં કીધું એમ બે પ્રકારના આપણને જોવા મળે, પ્યુરિન અને pyrimidine. બંનેમાં ફેર શું? તો પ્યુરિન છે એમાં આપણને બે રિંગમય બંધારણ જોવા મળે, જ્યારે pyrimidine આપણને એક જ રિંગનું બંધારણ જોવા મળે, ષટકોણ રિંગનું. આની અંદર એક ષટકોણ રિંગ 6 કાર્બનની ષટકોણ રિંગ જોવા મળે. આમાં 6 કાર્બનની ષટકોણ રિંગ અને 5 કાર્બનની પંચકોણ રિંગ, એ બે રિંગ જોવા મળે. આવી રીતે આ એક ષટકોણ અને આ એક પંચકોણ, આની અંદર આવી એક જ રિંગ આપણને જોવા મળે. એની અંદર કુલ ષટકોણમાં 6 સ્થાન, પંચકોણમાં 5 સ્થાન, પણ 2 સ્થાન જે કોમન નીકળી જાય એટલે કુલ 11 સ્થાન જોવા મળે. અહીંથી શરૂઆત ગણવાની 1 2 3 4 5 6 7 8 9, સોરી 11 નહીં પણ કુલ 11 સ્થાન થવા જોઈએ. 6 ને 5 11, પણ 2 સ્થાન કોમન નીકળે એટલે આપણને કુલ 9 સ્થાન જોવા મળે. અહીંયા શરૂ કરો તો 1 થી અહીંયા આપણને 6 સ્થાન છે જોવા મળે. એ પૈકી અહીંયા 1 3 7 અને 9 એ 4 જગ્યાએ આપણને N જોવા મળે, કાર્બનની જગ્યાએ નાઇટ્રોજન, અને એટલે જ તેને કહેવાય નાઇટ્રોજન બેઝ. અહીંયા 1 અને 3 બે જગ્યાએ નાઇટ્રોજન છે જોવા મળે, એટલે બે જગ્યાએ નાઇટ્રોજન અને 4 જગ્યાએ કાર્બન. અહીંયા 4 જગ્યાએ નાઇટ્રોજન અને 5 જગ્યાએ કાર્બન આપણને જોવા મળે. અહીંયા આના પ્રકાર આપણે કીધું એમ બે છે, એડેનિન અને ગ્વાનિન. આના પ્રકાર 3 છે, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિન. આ બંધારણ રીતે આપણે ડીએનએમાં જ્યારે બતાવશું ને ત્યારે બતાવવાનો રિવાજ નથી. સિમ્પ્લિફિકેશન માટે, સરળીકરણ માટે આપણે એની સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. જે પ્યુરિન છે એની સંજ્ઞા લંબચોરસમાં એરો બહાર, ઉલટું પણ ચાલે, આમ પણ ચાલે. અને આ એડેનિન છે ગ્વાનિન, એના માટે સંજ્ઞા લખવાની એડેનિન હોય તો એ, ગ્વાનિન હોય તો જી. અહીંયા પણ જે લખાય અહીંયા પણ લખાય. અહીંયા આની સંજ્ઞા છે લંબચોરસમાં એરો અંદર, એમાં સાઇટોસિન હોય તો સી, થાઇમિન હોય તો ટી, યુરેસિન હોય તો યુ, કોઈ પણ હોય લખાય, આમ પણ લખાય, આ બાજુ પણ હોય. તો આવી પ્રકારના નાઇટ્રોજન બેઝ છે આપણને જોવા મળે. હવે હું તમને બેઝ છે એનું બંધારણ બતાવું છું. એ બંધારણ આપણે હાલ તો આવતું નથી, આગળ ઉપર આવવાનું છે, એટલે આપણે અહીંયા જોઈ નાખીએ છીએ, જેથી કરીને આગળ ઉપર તમને મારે ખાલી યાદ જ કરાવવાનું રહે. તો પહેલાં આપણે જોઈએ નાઇટ્રોજન બેઝમાં પહેલો પ્રકાર પ્યુરિન. એમાં જે નાઇટ્રોજન છે એ અહીંયા આ 4 સ્થાન જોવા મળે. આપણે કીધું 1 3 6 અને 9. અહીંયા પણ 1 અને 3 બે જગ્યાએ પણ જોવા મળે, 1 3 7 9, સોરી 1 3 7 9. આ 4 જગ્યાએ કાર્બન નાઇટ્રોજન જોવા મળે. બાકીની 5 કઈ જગ્યાએ રાખવાની જરૂર નહીં, જે કંઈ બાકી બચી જગ્યાએ 5 જગ્યા બચી, 9 માંથી કુલ 4 જગ્યાએ નાઇટ્રોજન હોય, 5 જગ્યા બચી, એ 9 માં રાખવાની જરૂર નહીં, જે કંઈ ખાલી જગ્યા બચી એમાં કાર્બન જે આવે. અહીંયા 1 ને 3 ઉપર આવશે, 7 ઉપર નહીં આવે, કારણ કે અહીંયા તો સ્થાન કુલ 6 છે, બરાબર. તો તમે જુઓ પહેલા દોરો આવી રીતે ષટકોણ અને આવું એક પંચકોણ. આપણે હમણાં કીધું એમ સ્થાન નંબર ગણવાની શરૂઆત થાય અહીંથી 1 2 3 4 5 6 7 8 9. તો અહીંયા 1 3 7 અને 9 ઉપર નાઇટ્રોજન હોય, બાકીની જગ્યાએ આપણને કાર્બન જોવા મળે આવી રીતે, બરાબર. પછી અહીંયા તમારે એકાંતરે મૂકવાના દ્વિબંધ, સોરી અહીંયા દ્વિબંધ હોય, અહીંયા નહીં આવે, અહીંયા આવશે, અહીંયા નહીં. એ ટૂંકમાં એકાંતરે દ્વિબંધ મૂકવાના. અહીંયા છે એટલે અહીંયા નહીં આવે, અહીંયા આવશે. અહીંયા છે એટલે અહીંયા ના આવે, અહીંયા આવી શકે પણ નહીં આવે, કારણ કે દ્વિબંધ ડબલ થઈ જાય. જો તમે દ્વિબંધ મૂકો તો કાર્બન સાથે 5 થઈ જાય, 2 ને 2 4 ને 5. કાર્બન સાથે આપણને ખબર 4 જ હોય, એ મૂકવાની. અને હવે આપણને ખબર છે હમણાં કીધું એમ કાર્બનની સંરચના એ 4 હોય
અને નાઇટ્રોજનની સંયુક્તતા 3 હોય તો અહીંયા એ સંયુક્તતા ખૂટતી હોય ને તમારે એ સંયુક્તતાવાળો હાઇડ્રોજન જે મૂકી દેવાનો. અહીં તમે જો એની સંયુક્તતા 3 હોય પણ એક આ બાજુ એક આ બાજુ કાર્બન જોડે 2 પૂરી થઈ એક બાકી રહી અહીં તમારે H મૂકી દેવાનો. કાર્બનનો સંયુક્તતા 4 હોય 1 2 3 પૂરી થઈ ચોથી બાકી રહી H થી પૂરી કરી દેવાનો. અહીંયા N છે એમાં 3 સંયુક્તતા હોય થઈ ગઈ છે પૂરી. આ કાર્બનની 4 સંયુક્તતા પૂરી થઈ ગઈ છે. આ કાર્બનની પણ 4 સંયુક્તતા પૂરી થઈ ગઈ છે. આ નાઇટ્રોજનની 3 સંયુક્તતા પૂરી થઈ ગઈ છે. અહીંયા બાકી છે અહીંયા તમારે એક H આપી દેવાનો. આ નાઇટ્રોજનની 3 સંયુક્તતા પૂરી થઈ ગઈ છે. અહીંયા બાકી રહી. તો તમને જો આટલું કોમન સેન્સથી અથવા થિયરીથી આવડી જાય તમને પી એટલે શું યાદ હોય તમને આરામથી આપણે દોડતા આવડે. ફરી ષટકોણ પંચકોણ રિંગ 1379 ઉપર નાઇટ્રોજન બાકી 2 કાર્બન એકાંતરે દ્વિબંધ મૂકવાના અને ખૂટતી જગ્યાએ H મૂકી દેવાનો. અને છેલ્લે અહીંયા હવે એકની જગ્યાએ તમે એમાઇન સમૂહ મૂકો તો આને કહેવાય એડેનિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ. જેની આપણે સંજ્ઞા હમણાં બતાવીએ. એરો લંબચોરસ અને બહારની બાજુ આપણે કરવાનું અથવા તમે એ પણ લખી શકો. આવું નવું તે બંધારણ ગ્વાનિનનું છે. થોડોક ફેરફાર છે. શું ફેરફાર છે? તો 2 ફેરફાર છે અને ત્રીજો ફેરફાર તમને આપણે કરવો જ પડે ફેરફાર છે. એટલે કુલ 3 ફેરફાર છે. તમે 2 યાદ રાખો ને એ તમને ખબર પડી જાય કે અહીંયા આમ કરો 2 ફેરફાર એટલે ત્રીજો આવે. કયો ફેરફાર છે પહેલો? તો અહીંથી આ એમાઇન સમૂહ ઉપરથી ઉઠાવી છઠ્ઠા કાર્બન ઉપરથી અહીંયા બીજા કાર્બન પર મૂકી દેવાનો. અહીંયા દ્વિબંધીઓ મૂકવાનો. હવે તમે દ્વિબંધીઓ મૂકો એટલે સંયુક્તતા કુલ 5 થઈ જાય. તમે જો તમે બતાવું છું જેમ છે હું પેલા દોરું છું. અને જે આ એડેનિન છે એમાં જે આપણે ફેરફાર કરી રહ્યા છીએ એ હું તમને બતાવું છું. સોરી, હવે જો અહીંયા આપણે જેમ જેમ દોરીએ આપણે સેમ સ્ટ્રક્ચર દોર્યું છે, એડેનિન જ છે. હવે મેં કીધું એમ આ એમાઇન સમૂહમાંથી કાઢી અને તમે અહીંયા ઉમેરો. અહીંયા તમે દ્વિબંધી O ઉમેરો. હવે તમે દ્વિબંધીઓમાં શું થાય? તમારે આ એક બંધ આ એક બંધ ક્યાંય પણ એક બંધ ઘટાડવો પડે. ઓક્સિજન તો 2 સંયુક્તતાને 2 બંધ ભરવા જ પડે. આ કે તમે બંધ જો કરો, જો આ બંધ કાઢી નાખો તો ચક્રીય સંયોજન જ એ તૂટી જાય. એ શક્ય નથી આ બંધને ઓછો કરવો. એટલે હવે તમારે અહીંયા N અને C વચ્ચે દ્વિબંધ કાઢવો પડે. એ કાઢો એટલે કાર્બન સંખ્યા 4 થઈ ગઈ. અહીંયા N ની સંખ્યા 1 છે ઘટે ત્યાં જ આપી દો. આ ફેરફાર તમને ઓટોમેટિક ખબર પડી જવી જોઈએ. તો આને કહેવાય ગ્વાનિન. અને આપણે હમણાં કીધું એમ એની સંયુક્તતા પણ આની જેમ જ P પ્રકારનો બેઝ છે, 2 રિંગો છે એટલે લંબચોરસ અને એરો એમાં આવી રીતે બહાર આવશે. ગ્વાનિન લખવાના બદલે એમાં કેપિટલ G લખો તો પણ ચાલે. તમને યાદ રહી જાય એવી સૂત્રો છે એડેનિન અને ગ્વાનિનનું. ડીએનએમાં આપણે આ જ્યાં જ્યાં આવશે ત્યાં આવું દોરશું, આવું દોરવાની જરૂર નહીં. આ જ્યાં આવશે ત્યાં આપણે ગ્વાનિન જ્યાં ત્યાં આપણે લંબચોરસમાં એરો બહાર ને અંદર G એટલે સમજાયું ત્યાં આવી પ્રકારની રચના જોવા મળે. ડીએનએનું સ્ટ્રક્ચર થોડું સરળ કરવા માટે, સિમ્પ્લિફાઈ કરવા માટે આપણે આ સૂત્રની જગ્યાએ સંજ્ઞાનો ઉપયોગ કરીશું. એવી રીતે જોઈએ પિરિમિડિન પ્રકારના 3 બેઝ સાઇટોસિન, યુરેસિલ અને આ થાઇમિન ન રહી ગયો થાઇમિન. બરાબર? તો એની અંદર પણ એવું જ છે. એની અંદર ષટકોણ રિંગ જોઈએ. સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન ત્રણેયના બંધારણ 50% સરખા છે. અહીંયા પણ આપણે હમણાં કીધું એમ 1 અને 3 ઉપર નાઇટ્રોજન આવશે 2 જગ્યાએ. 1 અને 3 ઉપર નાઇટ્રોજન, બાકીની ખૂટતી જગ્યાએ કાર્બન 2 3 ને 4 કાર્બન. હવે આની જેમ એકાંતર દ્વિબંધ અને ખૂટતી જગ્યાએ H મૂકવાનું એવું નથી. અહીંયા ગમે તે પ્રકારનો બેઝ હોય, સાઇટોસિન, યુરેસિલ કે થાઇમિન, એમાં જે બીજો કાર્બન છે દ્વિબંધથી ઓક્સિજન મૂકવાનો. પછી જે ત્રીજો નાઇટ્રોજન છે એમાં એક H આપવાનો. ચોથો કાર્બન છે એને 5ના કાર્બન જોડે
દ્વિબંધથી જોડી અને એક જ આપી દેવાનો. ચોથા પાંચમા હોય દ્વિબંધ અને ચોથા કાર્બનને એક એ જ આપી દેવાનું. એના મતલબ થયો કે આટલું બંધારણ સરખું છે, ગમે તે હોય વિવિધ પ્રકારના બે સાઇટોસિન યુઝ કે થાઇમિન. હવે જે ફેરફાર છે એ ઉપરના ત્રણ તત્વોમાં ફેરફાર છે. ફેરફાર સેમ આયદાની ગુઆનિન જેવા જ છે. અહીંયા એમાઇન સમૂહ આવે અને જેમ અહીંયા ઓ આવે. આપણને ખબર છે અહીંયા એક સંયુક્ત હોય, અહીંયા બે હોય. હવે તમે જો આનું આપણે પછી વિચારીએ સાઇટોસિન અને થાઇમિન ઇરેઝરનું વિચારીશું આપણે, તો સેમ ટુ સેમ થઈ ગયું ને. હવે તમે કરવાનું શું કે સંયુક્તતા પૂરી કરવા માટે અહીંયા તમે શું કરશો કે અહીંયા દ્વિબંધ આવી શકે એમ છે નહીં, તમારે એ જ આપવાનું. અહીંયા દ્વિબંધ આવી શકે એમ છે કારણ કે આની પણ ઘટે છે, આની પણ ઘટે છે. તો સંયુક્તતા પૂરી કરવા માટે પહેલી પ્રાયોરિટી નાઇટ્રોજન બેઝમાં દ્વિબંધની છે. તો આ થઈ ગયું ઇરિબિલિન પ્રકારનું સૂત્ર નાઇટ્રોજન બેઝનું, એને કહેવાય સાઇટોસિન. એમાં આપણે કીધું એમ લંબચોરસમાં એરો અંદર આપણે સી લખીએ છીએ. એ એરો આમ પણ આપી શકાય. તો સાઇટોસિન છે. અને અહીંયા શું કરવાનું, અહીંયા આપણે એચ આપી દઈએ અને અહીંયા પણ આપણે એચ આપવા પડશે કારણ કે દ્વિબંધ અહીંયા કંઈ આપી શકાય જ નથી કારણ કે આ કાર્બન સંયુક્ત પાર્ટ થઈ ગઈ છે. નહીં તો સેમ ટુ સેમ એવું તે બંધારણ છે. ખાલી આ યુએસએલ છે એમાં આ પાંચમા કાર્બન ઉપર એચ હાઇડ્રોજન જગ્યાએ મિથાઇલ સમૂહ મૂકી દો CH3. તો આને કહેવાય થાઇમિન. બરાબર. આ થાઇમિનનું બીજું પણ નામ છે કારણ કે થાઇમિન અને યુરેઝરનો ખાસ કંઈ ફેર છે જ નહીં, એક મિથાઇલ સમૂહનો ફેરફાર છે. તો આ જે થાઇમિન છે ને એ યુરેઝર જેવું જ છે, ખાલી એમાં મિથાઇલ સમૂહ વધારે છે. તો ઘણીવાર આને આપણે મિથાઇલ યુરેસિલ પણ કહીએ છીએ. મિથાઇલ યુરેસિલ પણ આને કહેવું હોય તો કહેવાય. તો ટૂંકમાં આ ત્રણ નાઇટ્રોજન બેઝ થઈ ગયા એ ઇરિબિલિન પ્રકારના થઈ ગયા. અહીંયા પણ જ્યાં જ્યાં ડીએનએમાં આરએનએમાં આવા રસાયણો આવશે ત્યાં ત્યાં આપણે આવું દોરશું સંજ્ઞાત સિમ્પ્લિફાય કરવા માટે ફરી એકવાર. બરાબર. આ દોરું સહેલું પડે, સમજાય આપણને, પણ તમારે યાદ રાખવાનું કે જ્યાં જ્યાં આવું સી ટી કે યુ આવે લંબચોરસમાં એરો અંદર કરીને ત્યાં ત્યાં આવી પ્રકારનું રસાયણ છે એ રહેલું છે. તો અહીંયા હવે તમને નાઇટ્રોજન બેઝ એટલે શું એનું આ બંધારણ આવા રસાયણો ડીએનએમાં આપણને જોવા મળે છે એ ખ્યાલ તમને આવે. તો હવે તમને નાઇટ્રોજન બેઝનો ખ્યાલ છે. સરકાર તો આપણે શીખ્યા જ છીએ. એને જોઈન કરીએ એટલે બંને ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોસાઇડમાં આપણે ફોસ્ફેટ જોઈન કરી બંને ન્યુક્લિયોટાઇડ બસ ડીએન થઈ જાય. પછી તો તમારે પ્રમાણ છે રિપીટ કરવાનું છે, રિવિઝન કરવાનું. એટલે શું એ રીતના એક વસ્તુ રિપીટ કરે. આવો બને ન્યુક્લિયોટાઇડ એનો બીજો લઈને જોઈન કરી દો, ત્રીજો લઈને જોઈન કરી દો, એને કહેવાય પોલી ન્યુક્લિયોટાઇડ. અને એ બે શૃંખલાઓ જોડો એટલે એને કહેવાય ડીએનએ. તો હવે તમને આટલો ખ્યાલ આવી ગયો છે માની આપણે આને જવા દઈએ. ભૂસી નાખું છું. વિડીયો સ્ટોપ કરી એકવાર તો જાતે દોરવા માટે પ્રયત્ન કરજો. આપણે બધા કંઈ વિવેકાનંદ તો છીએ નહીં કે આપણે જોયું એટલે યાદ રહી ગયું. તમને સમજાઈ ગયું, યાદ રહેવું નથી. યાદ રાખવા માટે આપણે પ્રેક્ટિસ કરવી જ પડે, વાંચવું પડે, દોરવું પડે. તો આપણને મગજમાં સમજીને યાદ રહે. એકવાર મગજમાં ડ્રિલિંગ પ્રેક્ટિસ થાય, એકવાર મહાવરો થાય લખવા દોરવા વાંચવાનો, તો તમને તમારો હાથ વળે. મગજ એક પ્રકારે હાથ વાળીને ટ્રેન થયું હોય તો પરીક્ષામાં આપણે હાથ વળે. તમને સમજાઈ ગયું કહેવાય. ઘણીવાર વિદ્યાર્થીઓને સમજાય એટલે એને તમને આવડી ગયું. તમને સમજાઈ ગયું છે એ અલગ વસ્તુ છે અને આવડવું એ અલગ વસ્તુ છે. બરાબર. તમને લોકોને કોઈ જહાજ પ્લેન પાણીમાં ચાલતું હોય તો વાહન શીખવાડે એ થિયરી આવડે, પણ જ્યાં તમે પ્રેક્ટિકલી ચલાવો જ્યાં તમને આવડતું ના કહેવાય. સમજાઈ ગયા હોય તમને કયા કયા કંટ્રોલ છે, ક્લચ, બ્રેક એક્સેટ્રા છે, જેમાં જે સાધનમાં જે વાહનમાં જે આવતું હોય કંટ્રોલ, પણ તમે જ્યાં સુધી કરો ત્યાં તમને આવડતું ના કહેવાય. એટલે વિડીયો સ્ટોપ કરી એકવાર તમે પણ દોરવા સમજવા પ્રયત્ન કરજો તો તમને એ આવડી જશે. બરાબર. હવે આપણે આ બેઝને જોડી અને ન્યુક્લિયોસાઇડ બનાવવા પ્રયત્ન કરીએ. આપણને બેઝ પણ ખબર છે, સરકાર તો આપણે જાણીએ છીએ. એને મિક્સ કરી અને બનાવે ન્યુક્લિયોસાઇડ. એના પછી એ બાદ ન્યુક્લિયોટાઇડ એટલે આપણું ડીએનએ તૈયાર થઈ જશે. એટલે સુધી આપણે રાખીએ. હવે ન્યુક્લિયોસાઇડ અને ટાઇડ છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈએ છે. એકવાર મેં કીધું એમ બરાબર તમે એને સમજવા પ્રયત્ન કરો. હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ
એટલે આ સંજ્ઞાઓ જ ઉપયોગ કરશું આપણે, હવે સૂત્રોનો આપણે ઉપયોગ કરીશું નહીં. તો એ સંજ્ઞાઓ દ્વારા કેવી રીતે સાઈડ અને ટાઈટ બને છે અને કેવી રીતે ડીએનએ બનશે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈ લઈએ. મેં કીધું એમ આપણી આ 11માની ટેક્સ્ટ બુકમાં તો આટલું બધું આપણને આપ્યું નથી. તમને એવું લાગશે કે આ બધું ક્યાંથી આપણે શીખીએ છીએ, ક્યાંથી લાવ્યા, તો એ બધું ક્યાંયથી લાવ્યું નથી. 12મામાં પર શીખવાનું આવે જ છે, એટલે આપણે અહીંયા એ શીખી રહ્યા છીએ. 11મામાં તમને કામ લાગવાનું છે. બેઝિક કન્સેપ્ટ એવું કે અઘરો તમને અત્યારથી ના આવડે, 12માનો 11માં શીખવા જેવું તો કંઈ છે નહીં, તમને આવડે એવું જ છે. અને આમે તમને મેં કીધું એમ આખો 9મો પાર્ટ એ બી ગ્રુપની કોઈ પણ લાઈન હશે તો લગભગ બધી લાઈનમાં તમારે આ બાયોકેમિસ્ટ્રી કહેવાય ને એ શીખવાનું આવશે. એટલે એકવાર પ્રેક્ટિસ કરો, આપણે નેક્સ્ટ ટાઈમ આગળ વાત કરીએ છીએ.